એના ઢેબરા અભડાઈ જાય. લલિત રોય અને પાયલબેન ગોટી અમરેલીના સર્કિટ હાઉસમાં ચર્ચા કરી રહ્યા છે. જી જી પાયલબેન ગોટીએ કાંઈ છુપાવવાનું નથી, કાંઈ બદલવાનું નથી. એમાં કૌશિકભાઈ વેકરિયાના માનીતા તમામ લોકોની હાજરી સુકામ. ઘટના બની છે તમારે અમરેલી એરપોર્ટ પાસે. તમે વરઘોડો કાઢો છો રાજકમલ ચોકમાં. કાંઈ પડી નથી, રૂપિયા કટકટાવો ને મજા કરો, બીજી વાત નથી. એટલે એ છોડીએ આબરૂ બાબરૂ. તો આનાથી ખતરનાક વરઘોડાની જેમ કે સરભરા જેને શબ્દ કહે છે થાવી જ જોઈએ. કારણ કે ભય બિન પ્રીતિ નાહી. પણ થિયેટરમાં તમે પિક્ચર જોવા જાવ, ઝાડવાની ડાળે બેહો તોય દેખાય, તમારી કારમાં બેહો તોય દેખાય. ઓપન થિયેટર જ છે, પછી ક્યાં સવાલ છે? અબ તો હવાઈ ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो जलता रहेगा. છેલ્લા કેટલાક સમયથી અમરેલીમાં જે ઘટનાઓ બની રહી છે, નકલી લેટર કાંડને લઈને જે ઘટનાઓ બની રહી છે, ત્યારબાદ પાયલ ગોટીની જે ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેનું જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શનના નામે, ત્યારબાદ જે તમામ પ્રકારની રાજકીય ગતિવિધિઓ થઈ, જેમાં નિર્લિપ્ત રાયની હવે એન્ટ્રી થઈ છે. નિર્લિપ્ત રાય અત્યારે અમરેલીમાં જે સર્કિટ હાઉસમાં તે પહોંચ્યા છે અને પાયલ ગોટી સાથે જે ક્ષણે આપણે વાત કરી રહ્યા છીએ તેમની બેઠક થવાની છે. આગામી દિવસોમાં અનેક ઘટનાક્રમો આપણને જોવા મળવાના છે. ત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. સર, અમરેલીની ઘટનામાં આપણે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરેશ ધાનાણી ટ્વીટ પર ટ્વીટ કરી રહ્યા છે અને નિર્લિપ્ત રાય છે આખરે અત્યારે અમરેલીમાં પહોંચ્યા છે. સર, શું થઈ રહ્યું છે? अब तो हवाई ही करेगी रोशनी का फैसला, जिस दिए में जान होगी वो जलता रहेगा. યસ. નિર્લિત રોયની પ્રમાણિકતા અને ફરજ પરસ્તી વિશે કોઈને સંદેહ નથી, ન હોય. પણ એને જે ભૂમિકા સોંપવામાં આવી છે બિલકુલ લેટર વાંચવા જેવો પણ છે. એમાં કેવળ ને કેવળ તપાસનો વિષય શું છે? વરઘોડા એટલા એટલા પૂરતો જ છે. આખી અમરેલી કાંડ વિશે નથી. સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વરઘોડાના જે દ્રશ્યો એટલે કે ફૂટેજ આવ્યા છે, એનું તથ્ય કેટલું, આટલું જ પૂછવાનું છે નિર્લિપ્ત રોયે. જી. હું ને તમે ચર્ચા અત્યારે કરી રહ્યા છે ત્યારે નિર્લિપ્ત રોય અને પાયલબેન ગોટી અમરેલીના સર્કિટ હાઉસમાં ચર્ચા કરી રહ્યા છે. જી જી પાયલબેન ગોટીએ કાંઈ છુપાવવાનું નથી, કાંઈ બદલવાનું નથી. એણે જે અરજી એસપી સહિતના લોકોને હાઈકોર્ટમાં પણ જવાની વાત જે કરી, એમાં જે અરજી લખી છે એ અરજીમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે અડધી રાતે મને મારા ઘરેથી પોલીસે ઉઠાવી, પોલીસ ચોકીમાં લઈ ગયા, કસ્ટડીમાં. મારી નજર સામે મારા જે બોસ છે, મારા જે માલિક છે, એને મારવામાં આવ્યો, હું ભાળું એમ. પછી મને પણ બેસાડીને મારવામાં આવી, પગમાં પટ્ટા મારવામાં આવ્યા. અને જે વરઘોડો કાઢવામાં આવ્યો એ વરઘોડાના ફૂટેજ, વિડિયો ફૂટેજ ઉપલબ્ધ છે. એટલે ફરી જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. યસ. બીજું, પોલીસ જેને કે છે વરઘોડ, પોલીસ એને રિકન્સ્ટ્રક્શન કે છે. એટલે કે કોઈ પણ ગુના હોય એની તપાસનો સિલસિલો. હવે આમાં પોલીસ કેટલી ખોટી છે, પહેલેથી બધું ખોટું જ છે જોકે, પણ હું તો બ્લો બાય બ્લો વર્ણન કરું. પોલીસ કેવી ખોટી છે, એને એમ કીધું રિકન્સ્ટ્રક્શન એટલે શું? આપની જાણ ખાતર, જે ઘટના, જે ગુનો જ્યાં બન્યો હોય એને લગતા બધા જે સ્થળો હોય એની ન્યા આરોપીને લઈ જવામાં આવે. યસ. દાખલા તરીકે હું અત્યારે તમારી સાથે જે વાત કરી રહ્યો છું, એમાં કઈક લચ્છા બચ્છા લાગી જાય તો રિકન્સ્ટ્રક્શન જયારે કરવાનું હોય ત્યારે તમને બોલાવવામાં આવે, મને બોલાવવામાં આવે. તમારી ઓફિસનું જે બેકગ્રાઉન્ડ અત્યારે હું જોઈ રહ્યો છું ત્યાં તમને બેસાડવામાં આવે. મારી બેકગ્રાઉન્ડમાં જે દેખાય છે દિવાલ મારા ઘરની, તો એ બતાવવામાં આવે અને પછી બેને પૂછો. આને કહેવાય રિકન્સ્ટ્રક્શન. જી. પણ પાયલબેન નું રિકન્સ્ટ્રક્શન જે પોલીસ કે છે ક્યાં કાઢવામાં આવ્યું ખબર છે? ઘટના બની છે અટલ સરોવરમાં, ને તમે વરઘોડો કાઢ્યો છે રેસકોર્સમાં. જી.
જુનાગઢની પ્રજા સાંભળે એટલે કહું, ઘટના બની હોય ગિરિવરની તળેટીમાં અને તમે વરઘોડો કાઢો કાળવા ચોકમાં. તમે અમરેલીમાં જુઓ, ઘટના બની છે તમારે અમરેલી એરપોર્ટ પાસે, તમે વરઘોડો કાઢો છો રાજકમલ ચોકમાં. એનો અર્થ એમ છે કે પોલીસે જે રીકન્સ્ટ્રક્શનની વ્યાખ્યામાં આવે એવી કામગીરી પણ બજાવી નથી, બલકે એના ઓઠા હેઠળ એને કૌશિકભાઈ વેકરિયા ને રાજી રાખવા હાટુ થઈને સીન સપાટા કર્યા. આખી અમરેલીને એવું બતાવવાની કે જતાવવાની કોશિશ કરી કે જો કૌશિકભાઈ વેકરિયાની વિરુદ્ધમાં કાંઈ બોલશો તો તમારા હાલ શું થાય એ જોઈ લ્યો. કારણ એવું છે કે જ્યારે રીકન્સ્ટ્રક્શન તમારે દાખલા તરીકે કરવું જરૂરી હોય, કૃપાલસિંહ, આપણે સમજીએ છીએ કાયદાની પરિભાષામાં બધું જ કરવું પડતું હોય છે, પણ તો મને બતાવો કે તમારે રીકન્સ્ટ્રક્શન કરવું હોય તો એમાં કૌશિકભાઈ વેકરિયાના માનીતા તમામ લોકોની હાજરી શું કામ? રાઈટ. રાઈટ. પોઈન્ટ નંબર 2, તમે રીકન્સ્ટ્રક્શન જો કરવાના છો તો તમે મીડિયાને ત્યાં રાખ્યું શું કામ? મીડિયાને શું કામ બોલાવ્યું? અને તમે રીકન્સ્ટ્રક્શન કરવાનું હોય તો તમે બતાવો તમારા જિલ્લા મેજિસ્ટ્રેટની પરમિશન નો કાગળ બતાવો. કાંઈ છે નહીં, નકરું ધોળું છે. તમે એટલે કે અમરેલી પોલીસે કોર્ટમાં એમ કીધું કે અમે આ બેનને સાંજે 4 વાગે ઉપાડી છે, રાતના 12 વાગે કે 2 વાગે નહીં. ચાલો 2 ઘડી માની લઈએ. તો 4 વાગ્યાના સીસીટીવી ફૂટેજ બતાવો. અને જે કોઈ લોકોએ આ તથાકથિત રીકન્સ્ટ્રક્શન કયો તો એ અને વરઘોડો કયો તો એમાં જે તમે લોકો જે પોલીસ વાળા સામેલ હતા એનું જે તે સમયનું લોકેશન, લાઈવ લોકેશનની તપાસ કરીને બતાવો કે 4 વાગે આ 4 કોન્સ્ટેબલ જે હવે સસ્પેન્ડ થઈ ગયા છે, એક લેડીઝ સહિત, એ કોન્સ્ટેબલ 4 વાગે, સાંજના 4 વાગે બેનના ઘરે તો હોવા જોઈએ ને, પાયલબેન ગોટીના ઘરે તો હોવા જોઈએ ને. મોબાઈલમાં લાઈવ લોકેશન જોઈ લ્યો. ટૂંકમાં બધું જ હંબક છે, આખે આખો ઘાણવો દાજી ગયેલો છે. હવે આ લોકો કોલસાને ચૂનાથી ધોઈ અને સફેદ બતાવવાની કોશિશ કરી રહ્યા છે. ક્યાંથી મેળ પડે? એટલે તમે જુઓ, આખી ઘટના તો ઓપન ફોર ઓલ છે. આ ઓપન થિયેટરમાં તમે પિક્ચર જોવા જાવ, ઝાડવાની ડાળે બેહો તોય દેખાય, તમારી કારમાં બેહો તોય દેખાય. ઓપન થિયેટર જ છે, પછી ક્યાં સવાલ છે? पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या? તમારે તો ગામ ગધેડો કરવો તો કે કૌશિકભાઈ વેકરિયાની વિરુદ્ધમાં બોલવાથી શું હાલ થાય છે જોઈ લ્યો. તમે ત્યારે ભાન ભૂલી ગયા કે આ વિડિયો ફૂટેજ અગર કોઈ માનવ અધિકાર પંચમાં મોકલી આપે અથવા તો આનું જાહેર હિતની અરજી કરીને કોર્ટના દરવાજા ખખડાવે તો જે લોકોએ વરઘોડામાં જાનૈયા થઈને ફૂલીને ફાળકો થઈને ફેર્યા પોલીસ વાળા, એના ઢેબરા અભડાઈ જાય. આવું પેલા તો બહુ જોવા નતું મળતું, રેર ઓફ ધી રેર કેસમાં જોવા મળતું હતું. પણ હવે તો તમે જુઓ, જે કોઈ અપરાધી આવા હોય આપણે એના વરઘોડા જોઈએ છીએ. અને આમ કૃપાલસિંહ આપને કહું, આપણે અપરાધીની ફેવર કરતા નથી. રાઈટ. જે ભયંકર અપરાધી છે એના આનાથી ખતરનાક વરઘોડાની જેમ કે સરભરા જેને શબ્દ કહે છે થાવી જ જોઈએ. કારણ કે ભય બિન પ્રીતિ નાહી. જે હરામ ખાયા તત્વો પોતે કાયદો હાથમાં લઈ લે અને જો આપણે સમસમીને બેસી રહેવું પડે તો એ લોકતંત્ર લજામણું કહેવાય. કાયદાની ધાક અને કાયદાની શાખ બેય હોવી જોઈએ. જે આપણે ત્યાં રાજકોટમાં સતીશ વર્મા નામે એક માઇલસ્ટોન કહી શકાય એવા ડીસીપી આવી ગયા છે, સતીશ વર્મા. એની પ્રમાણિકતા અને નિષ્ઠા વિશે આજે નિર્લિપ્ત રોય વિશે બોલાય છે, એનાથી પણ અધિક બોલાતું હતું. એ પણ સરભરા કરતા હતા. પણ કઈ રીતે? અહીંના પોલીસ સ્ટેશનમાં એક લીમડો છે, આમ અનેક લીમડા છે,
એમાંનો એક લીમડો છે એ સ્પેશિયલ સરભરા સ્પેશિયલ લીમડો હતો. ત્યાં જે કોઈ અપરાધી હોય એને બાંધવામાં આવતા અને એની સરભરા કરવામાં આવતી, અને બીજા લોકો ઓડિયન્સ કોણ હોય? પોલીસ. અને જેની સરભરા થતી એમાં પોલીસ પણ ઇન્વોલ્વ હતી, પોલીસની પણ થતી. નિર્દોષ નાગરિકો પાસેથી હપ્તા પડાવે, એને ડરાવે ધમકાવે, કાયદાનો ખોટો ડર બતાવે, એવા લોકોના પોલીસના પણ વરઘોડા કાઢેલા છે સતીશ વર્માજીએ, અથવા એના શાસનકાળમાં નીકળેલા છે. પણ કેવા એમાં ગામ ગધેડો ઓછો થતો, સીન સપાટા નહીં, કોઈના કહેવાથી નહીં, કોઈને રાજી રાખવા હાટું નહીં, કેવળ ને કેવળ જનતાની હિતાકારી માટે. નિર્દોષ જનતાને કાયદાની સલામ મારવાનું મન થાય કે કાયદોનું તંત્ર છે એનો અહેસાસ થાય કે આ લોકતંત્ર જે છે એમાં કાયદાનું શાસન ચાલે છે, કોઈ માફિયાઓનું નહીં. એ સાબિત કરવા સતીશ વર્મા જે છે આવા વરઘોડા કાઢતા અથવા તો આવી સરભરા કરતા. અમરેલીમાં તો એવું કાંઈ થયું નથી. એમાં તો નેકરો સત્યાનાશનો પાયો છે. એક રાજનેતાને રાજી કરવા એના તથાકથિત ઈશારે તમે પાયલબેન ગોટી નામની અપરિણિત પાટીદાર મહિલાને પણ અથવા તો દીકરીને પણ તમે વરઘોડામાં સામેલ કરીને સામેવાળા જૂથને, એટલે કે કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક, એને રાજી કરવા તમે એના ભારતીય જનતા પાર્ટીના ઓપોઝિટ જૂથના લોકોને સબક શીખવાડવા તમે આ ગામ ગધેડો કર્યો. તો અમરેલીની પોલીસ જે છે એનો ડ્રેસ ખાખી છે, તો એના ગળામાં કેસરી પટ્ટો નાખી દો એટલે વાત થાય પૂરી. કારણ કે તમે જયારે શપથ લ્યો છો ત્યારે કોઈને રાજી રાખવાને કોઈને હેરાન કરવાના શપથ નથી લેવામાં આવતા. તમે શપથ લ્યો છો કે અમે જનતામાં કાયદાનું શાસન પ્રસ્થાપિત કરશું, નિર્દોષોની હિફાજત કરશું અને અસામાજિક તત્વોનો નાશ કરશું. એને કહેવાય પોલીસ. પણ અમરેલીની પોલીસે દાટ વાળ્યો. હવે એ બધું જ ખુલ્લમ ખુલ્લા છે, કોઈ ઢાકો ડુંબો છે નહીં. નિર્લિત રોય તપાસ જે કરે તે. આ અમરેલી કાંડ એક એવું છે, જો ખરા અર્થમાં તપાસ થાય, નિર્લિપ્ત રોય જે કોઈ રિપોર્ટ આપે ને રિપોર્ટ જાહેર થાય, રિપોર્ટ જાહેર થવાની સંભાવના ઓછી છે. કારણ કે એ તપાસ કરીને શું કરશે? રાજ્ય સરકારને રિપોર્ટ કરશે. હવે સરકારને એમ થશે કે આ રિપોર્ટ ના આધારે જો આપણે કઈ પગલા ભરશું તો આપણાને આપણા દંડા છે ને આપણું જ ખરાબ દેખાશે, એટલે એ રિપોર્ટને અભેરાએ ચડાવી દે તો જુદી વાત છે. પણ જો અભેરાએ ચડાવવાના બદલે એક તમને કોઈ માઇલસ્ટોન સાબિત કરે, એક દાખલો બેસાડે, દ્રષ્ટાંત, કે કૌશિક વેકરિયાના દાખલા તરીકે કહું છું કે પાયલબેન એમ કે ભાઈ ડીસીપી એટલે કે હું પોલીસ થાણે ગઈ ત્યારે કૌશિકભાઈ વેકરિયાના આટલા આટલા લોકો ત્યાં હાજર હતા, એના કહેવાથી જ અમને આવી રીતે ગધેડો અમારો કરવામાં આવ્યો, ગામ ગધેડો, અને હું બધાને ઓળખી બતાવું છું. અમરેલી નાનું ગામ છે, પાયલબેન બધાને ઓળખી જ શકે એમાં કઈ, અને બીજા વિડીયો ફૂટેજ તો છે એટલે જગત આખું ઓળખી શકે. તો એ જો બોલે અને ભાઈ પાયલબેન બોલ્યા પછી રિપોર્ટ સરકારમાં રજૂ થાય અને નિર્લિપ્ત રોય એમ કે આ બધા 4-5 જણાએ કાયદાના શાસનને બદલે હુડ કાઢ્યું, આપણી ભાષામાં કહે તો દાટ વાળ્યો, અને ઈ પછીથી સરકાર જો એક્શન લે કૌશિકભાઈ વેકરિયા ઉપર, આ બીજા નહીં, અત્યારે જે 3-4 કોન્સ્ટેબલ ને કાઢી મૂક્યા, એ બધું કીડા મકોડા જેવી વાતો છે. એ તો બુદ્ધિપૂર્વક છે. તમે સરહદ ઉપર જયારે લડવાનું હોય ને, યુદ્ધ ચાલુ થઈ જાય ત્યારે જે મેઇન માણસ હોય ને, લીડર, કમાન્ડર જેને કહી શકાય, એ એક આખી ફોજને ભારે પડે એવો હોય સામેવાળાની, પણ એને અમુક સ્થળ સુધી જવું હોય, સરહદમાં સામેના લશ્કરની નજીક પહોંચવું હોય, તો એ આજુબાજુના સૈનિકોને શું કે ખબર છે? કવર્ડ મી, મને કવર કરો, મને કવર આપો, એટલે કે મારી ઢાલ બની જાઓ. ઢાલ શું કામ? જે ઢાલ બનવાના હોય ને 100-150 સિપાહીઓ ઢાલ બની જાય, એને તો મરવાનું નિશ્ચિત જ છે. પણ ઈ એટલા માટે ઢાલ બની જાય કે ભલે અમે મરી ફીટીએ પણ અમારો કમાન્ડર જીતી જશે ને જીવી જશે તો સામેવાળા ઉપર, દુશ્મન ઉપર ભારે પડશે અને આપણા દેશની લાજ રહી જશે, એટલે એની કાયા કુરબાન કરી દે. તમે જુઓ,
કવર્ડ મી કે એટલે એને ખબર છે કે મરવા જ આવવાનું છે, કન્ફર્મ. એમાં જરાય સંદેહ નહીં, કારણ કે સામે તો ગોળીબાર થવાનો જ છે અને બલકે ચાલુ જ હોય છે. તેમ છતાં લોકો કવર્ડ કરે, એટલે કે કવર આપે ને 5-50 લોકો મરી જાય, શહીદ થઈ જાય, કુરબાન થઈ જાય. પણ પછી એ કમાન્ડર જે છે સામે વાળાને જ્યાં પહોંચવું ત્યાં પહોંચે અને ધમાકો કરીને સામે વાળાને ચીથરા કાઢી નાખે. એમ અહીંયા કવર્ડ મી કોણે કીધું? અમરેલીમાં એસપી એ. એસપી એ કીધું કવર્ડ મી, એટલે 3-4-5 કોન્સ્ટેબલ, એક લેડીઝ કોન્સ્ટેબલ છે, એને કવર આપ્યું. તમને કઈ નહીં થાય, લાવો અમે ગધેડે ચડાવીએ. લાકડીના દંડા લઈને ઈ નીકળ્યા અમરેલીની એવી બજારમાં જેને રીકન્સ્ટ્રક્શન સાથે કાંઈ લેવા દેવા નહોતું. એ રૂટ જ ખોટો હતો. જે રૂટમાં ન્યા નથી પાયલબેન ની ઓફિસ, ન્યા નથી પાયલબેન નું ઘર, ન્યા નથી ઝેરોક્સ ની ઓફિસ, કુછ નહીં હે. ન્યા કુરિયર કરવા આંગળીયાની ઓફિસ પણ ન્યા નથી. જ્યાં વરઘોડો કાઢ્યો ત્યાં કાંઈ નતું. એ સ્થળ જુદું હતું. મેં તમને પેલા કીધું ને કે ગિરનારની તળેટીમાં ગુનો બને, તમે કાળવા ચોકમાં ગધેડો કરો વરઘોડો, એનો શું મતલબ? એને રીકન્સ્ટ્રક્શન ન કહેવાય, એને તમાશો કહેવાય. આ તમાશો કરેલો પોલીસે. અને કવર્ડ મી કોને કીધું? ત્યાંના એસપી એ. કારણ કે એના આદેશ વગર તો કઈ થાય નહીં. એટલે ઈ કવર્ડમાં 3-4 જણા ઉમાઈ ગયા અને જો સસ્પેન્ડ થઈ ગયા હાલ તુરંત. હાલાકી 2-4 મહિનામાં પાછા બુદ્ધિપૂર્વક ભેગા થઈ. એને કઈ ગુમાવવાનું હોતું નથી. થોડુંક કેરિયરમાં, હવે કેરિયર ની કોઈને પડી નથી એવી કઈ વાત છે નહીં. થોડીક એની આબરૂ જાય કેરિયરની દ્રષ્ટિએ રેકોર્ડ ઉપર. હવે આને ઈ કઈ, હવે તમે જાણો છો આપણે બધા કે અત્યારનું પોલીસ તંત્ર છે એમાં કોઈને કાંઈ પડી નથી. રૂપિયા કટકટાવો ને મજા કરો, બીજી વાત નથી. એટલે એ છોડીએ આબરૂ બાબરૂ તો. પણ અત્યારે બચી ગયા કોણ? એસપી. આમાં પાયલબેન જો અત્યારે ભાઈ નિર્લિપ્ત રોયને કે હું જયારે પોલીસ થાણામાં બોલાવી ત્યારે એસપી હતા, આ 5 કોન્સ્ટેબલ હતા, લેડીઝ કોન્સ્ટેબલ હતા, ભરતભાઈ આપણે કૌશિક વેકરિયાના માણસો હતા, અને અમને કહેવામાં આવ્યું હતું કે આનો વરઘોડો કાઢો, આબરૂ કાઢો, એટલે સામે વાળાને ખબર પડે, બતાવી દી. અટહાસ્ય કરતા હતા, ઠઠ્ઠા મસ્કરી કરતા હતા. આવું લખાવે અને એ પાછું સાબિતે થાય. ખાલી લખાવે એમ નહીં, કારણ કે બધાના લોકેશન તો કમસે કમ પોલીસમાં તો સીસીટીવી હોય ને. હાલો, અમરેલીમાં પાયલબેન ના ઘરમાં સીસીટીવી નથી, અમરેલીમાં છે. તમે 4 વાગે સીસીટીવી, 4 વાગ્યા વરઘોડો કાઢવાનું તમે કહો છો, અમે 4 વાગે ગીતાબેન ને ઉપાડ્યા, તો બતાવો તમારું પોલીસની ગાડીનું લોકેશન, તમારા સીસીટીવી કેમેરોઝ, તમે એના ફૂટેજ, તમે એનું સ્થળ લોકેશન, કોન્સ્ટેબલ અત્યારે ક્યાં હતા કે ક્યાં નહીં, એના મોબાઈલમાં જુઓ, એનું ત્યારે લાઈવ લોકેશન ક્યાં બતાવે છે, જે તે સમયે ક્યાં હતા, બતાવો. એ કઈ તો એટલે કઉ છું કે આમ જુઓ તો તપાસ કરવાનું કઈ છે જ નહીં. અમરેલીમાં તમે ગમે ને કહો તો જગ જાહેર ખબર પડી જાય એમ છે કે કોણે હું કાળું ધોળું કર્યું. એટલે નિર્લિપ્ત રોય અત્યારે સર્કિટ હાઉસમાં મીટિંગ કરીને આવું બધું પૂછશે ખરા, એની જે ઇમેજ છે એ પ્રમાણે. પણ તો પણ આપણે બહુ આશાસ્પદ રહેવાની જરૂર નથી. કારણ કે નિર્લિપ્ત રોયને ખાલી વરઘોડાઓ જે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં દ્રશ્યો રજૂ થયા એની જ તપાસ સોંપવામાં આવી છે, આટલી જ. એનાથી આગળ જરાય નહીં. બાકાયદા લેટર છે, સત્તાવાર લેટર છે. એ લેટર હું તમને ફોરવર્ડ કરીશ, કદાચ તમને અનુકૂળ લાગે તો પછી પાછા એ લેટર સાથે ચલાવજો. એ લેટરમાં નિર્લિપ્તને આટલી જ તપાસ કરો કે તમને આના માટે જ નિમવામાં આવ્યા છે કે આ વરઘોડાનું તથ્ય શું, બસ શોધી કાઢો, બીજું કઈ નહીં. એટલે જે આખી અમરેલી જે ઘટનાને વાગોળી રહી છે એમાંની બીજી કોઈ તપાસ ભાઈ નિર્લિપ્ત રોયે કરવાની થતી નથી. એટલે તમને કહું છું કે આમાં બહુ આશાસ્પદ રહેવાની જરૂર નથી. હા, નિર્લિપ્ત રોય જે છે એ બધું કાઢશે, બેન બોલશે એટલું લખશે, અને તથ્યો બધા તપાસશે, અને ઈ રાજ્ય સરકારને રિપોર્ટ કરશે કે હવે આ જે અબ સોંપ દિया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. હવે તમારે જે કરવું એ કરો, મેં તમને કરી દીધું. એટલે એટલા પૂરતી જ વાત છે. સરકાર શું કરે એ મહત્વનું છે. જો સરકાર ખરેખર આ કેસમાં ધડારૂપ સજા કરે અથવા તો એને ધડારૂપ લઈને કાર્યક્રમ કરે તો ગુજરાતના ઇતિહાસમાં દાખલો બેસે એવી ઘટના બને તેમ છે. ભવિષ્યમાં કોઈ રાજનેતા એને ખુશ કરવા, કોઈ ખાખીધારી આવી ગુસ્તાખી કરતા 100 વખત વિચારશે. રાઈટ.
પણ હવે એ બધું તો આપણે અત્યારે મેં કીધું ને કે હસીન સપને જેવું છે, મુંગેરી લાલ કે આપણે એવી આદર્શની અપેક્ષા રાખીએ છીએ. હવે સરકાર શું કરે તો આપણે હમણાં 2-4 દિવસમાં જોશું. જી પ્રદીપજી. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જી જી તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે જે રીતે વાત કરી કે હાલ અમરેલીમાં નિર્લિપ્ત રોગ પહોંચ્યા છે, અને સરે જે રીતે વાત કરી કે આ તમામ પ્રકારના મંથનમાંથી અમૃત નીકળે તે પ્રકારની સૌ કોઈને આશા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.